तेषां नित्याम्भियुक्तानां योगक्षेमं वहाम्यहम्। अनन्य भावથી જે ભક્ત મારું ચિંતન કરે છે, નિષ્કામ ભાવથી મારી ઉપાસના કરે છે, એ નિત્ય મારામાં સમાહિત છે અને તે જીવની યોગક્ષેમ કુશળતાની ચિંતાનો સમગ્ર ભાર હું ઉપાડી દઉં છું। લોભી વાણિયા ગોપાલપુર ગામમાં એક વણિક રહેતો હતો। શ્રીનાથજીના મંદિર નીચે જ એની અનાજ કરિયાણાની દુકાન હતી। પોતાના કામકાજમાં અને લક્ષ્મીના લોભમાં એટલો બધો આસક્ત હતો કે ક્યારે પણ શ્રીનાથજીના દર્શન કરવા ન જતો અને શ્રી ગસાઈજીના શરણે પણ જવાનો વિચાર ન કરતો। પરંતુ એ વાણિયો ધોતી બંડી પહેરી, તિલક લગાડી અને દુકાન ખોલે છે। અને શ્રી હરિ અરીસા સામે બેસીને લલાટ પર તિલક કરે છે। ગળામાં તુલસીની માળા અને એક મોટા મણકાની તુલસીની માળા ધારણ કરતા કરતા શ્રી હરિ બોલતો જાય છે। શ્રીનાથજીના દર્શન કરીને આવતા એક બહેનને વાણિયો અવાજ આપીને બોલાવે છે। અરે બેન, ઓ બેન, આજે ઠાકોરજી કેવા શ્રૃંગાર ધર્યા છે, જરા મને વર્ણન કરને। આ દુકાન છોડીને દર્શન કરવા નથી જઈ શકતો બેન, ખરાક પાછા જતા રહે ને। ભાઈ શું કહું, આજે તો ઠાકોરજી મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો છે અને જાણે મારો ઠાકોર હમણાં જ બોલી ઉઠશે। ખૂબ જ સુંદર દર્શન કરીને ધન્યતા અનુભવાય છે ભાઈ। આમ વણિક દર્શન કરવા ન જાય, પરંતુ આવવાવાળા વૈષ્ણવ પાસે જાણકારી લઈને ગ્રાહકો પાસે શ્રીનાથજીના અદ્ભુત શૃંગારની ઝાંખીની બડાઈ કરતો। આવો ભાઈ આવો, તમને શું જોઈએ છે? ભાઈ, અરે ભાઈ, આજે શ્રી ઠાકોરજીના દર્શનનું શું વર્ણન કરું, અદ્ભુત શૃંગાર છે। એમ? તમે તો અમને ઠાકોરજીની ઝાંખી પણ કરાવશો। તમે ખૂબ સારા વૈષ્ણવ છો। તમારા ત્યાંથી સીધું સામાન લેવું એ અમારા પ્રભુને સોહાય એવી વાત છે। આમ આજુબાજુની કોઈ પણ દુકાનમાં ઘરાકી ન થતી, પણ આ પાખંડી અને લોભી વાણિયો બધાને પોતે શ્રી ઠાકોરજી પ્રત્યે કેટલો પ્રેમ છે એનો અહેસાસ કરાવી દેતો અને કમાણી કરતો। આમ કરતા વણિક 60 વર્ષનો થયો। શ્રીનાથજીની કીર્તનની સેવા માટે શ્રી સુરદાસજી રોજે ત્યાંથી પ્રસાર થતા, પરંતુ આ વાણિયો ક્યારેક પણ ભગવત સ્મરણ નહોતો કરતો। આજે તો શ્રીનાથજીનો કેવો અદ્ભુત શ્રૃંગાર છે। આપ ક્યારે મારી હાટ ઉપર આવતા નથી અને કોઈ દિવસ મારી દુકાનમાંથી કોઈ સીધું સામાન લેતા નથી। મારો કઈ અપરાધ છે કે તમે મારી પાસેથી કશું નથી ખરીદતા? હું તમારા જેવા વૈષ્ણવોનો દાસ છું। લોભને કારણે અને હજી સુધી શ્રીનાથજીના દર્શન પણ નથી કર્યા, અને શ્રીનાથજીના સન્મુખ લાવવો પડશે। ભાઈ,